તમારે વજન ઘટાડવું છે તો ભૂખ્યા રહેવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે સરસ મજાની એવી વેઇટ લોસ ખીચડીની રેસીપી જોઈશું. આ ખીચડી તમે સવારે નાસ્તાના ઓપ્શનમાં, બપોરે ભોજનના ઓપ્શનમાં કે પછી રાત્રે ડિનરના ઓપ્શનમાં એક ટાઈમ આ ખીચડી તમે તમારા ડાયટની અંદર એડ કરો અને તમે વજન ઘટાડો. તો ચલો જોઈએ રેસીપી. ખરેખર આ ખીચડી 7 દિવસ સુધી ખાવ તો પણ તમારું 2 કિલો વજન એમને આમ ઘટી જવાનું છે. સૌથી પહેલાં અહીંયા મેં ઓટ્સ લીધા છે. ઓટ્સ ઝડપથી ચડી જતું ધાન્ય અને સાથે લો કેલરી ફૂડ, અને ઓટ્સની અંદર ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ, વિટામિન્સ છે. ઓટ્સની અંદર સૌથી વધારે જે મિનરલ વિટામિન છે એ છે ડાયટરી ફાઇબર, સેલ્યુલોઝ ફાઇબર, જે તમને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવા મજબૂર કરે છે, તમને લાંબા સમય સુધી ટૂંકમાં ભૂખ લાગવા દેતું નથી, અને સાથે ઓટ્સ તમારી હોજરી અને પાચન તંત્રમાં ચિકાશવાળો પદાર્થ છોડે છે, જેના કારણે તમારા શરીરની અંદર પાચન તંત્રને વધારે વેગ મળે છે. હવે જીરા અને મરચાંથી વઘાર કરી અને 1 વાટકી ઝીણી ઝીણી સમારેલી પાલક ઉમેરવાની છે. અહીંયા આપણે 1 વાટકી ઓટ્સ તો સામે 1 વાટકી પાલક લીધી છે. પાલકની અંદર હાજર રહેલું વિટામિન્સ કે તમારા શરીરની ચરબી ઓગાળવામાં મદદ કરે છે. અને ટામેટામાં પણ આપણે વિટામિન્સ કે અને સાથે વટાણામાં કેલ્શિયમ, પ્રોટીન પુષ્કળ છે. તો ફાઇબર, પ્રોટીન અને કેલ્શિયમ જ્યારે સેટ થાય ત્યારે આપોઆપ તમારું વજન છે તે ઘટતું હોય છે. તો અહીંયા ટામેટાની અંદર એન્ટીઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે, સાથે સાથે જે પાલક છે એની અંદર ન્યુટ્રિશન ભરપૂર પ્રમાણમાં છે. તમારા બાળકો પાલક નથી ખાતા તો તમારા બાળકોને આ રેસીપી જરૂર ખવડાવજો. હવે અહીંયા પાલક, ટામેટા અને વટાણા ઉમેર્યા પછી મેં મીઠું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો અને સાથે સાથે સહેજ આમથી કાચું જીરું ઉમેર્યું છે. અને પછી આપણે સાંતળી લઈશું, ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરવાનું છે. 1 વાટકી ઓટ્સ છે ને તો 4 વાટકી આપણે પાણી લેવાનું છે. પાણી આપણે ઉમેરી દેવાનું છે ને હવે આપણે તૈયાર કરેલા આ મિશ્રણને ઉકળવા દેવાનું છે. અહીંયા તમે જો તેલ અડધી જ ચમચી લીધું છે. હવે આપણે એની અંદર 1 થી 2 ચમચી દહીં એડ કરીશું. દહીં ઉમેરવાથી ટેસ્ટ બેલેન્સ થાય છે. મોડું દહીં લેવાનું, ખાટું ન લેતા, અને ખરેખર બહુ સરસ ટેસ્ટ આવે છે. તો અહીંયા આપણે થોડી વાર માટે આમ જ ગરમ થવા દેવાનું છે, અને એ પછી આપણે ઓટ્સ ઉમેરવાના છે. એમ થાય કે સહેજ પાણી ઉકળવા લાગ્યું છે, ગરમ થઈ ગયું છે, ત્યારે આપણે એમાં શું ઉમેરીશું? ઓટ્સ. અને ઓટ્સ ફટાફટ ચડી જાય છે. ઓટ્સને ચડતા બહુ વાર નથી લાગતી. અહીંયા આપણે 1 વાટકી ઓટ્સ ઉમેરી દેવાના છે અને આપણે હલાવી લેવાનું છે. ઓછામાં ઓછું થોડી વાર માટે હલાવવાનું, તરત જ હલાવવાનું, નહીંતર ઓટ્સ છે ને આમ લોંદો થઈ જાય છે, પાણીમાં ગઠ્ઠા પડી જાય છે. તો હવે આપણે હલાવી લઈશું, લીડ કવર કરીશું અને 4 મિનિટ માટે ચડવા દઈએ. પરંતુ અહીંયા ગેસની આંચ મીડિયમ રાખવાની છે. એકદમ મીડિયમ આંચે જ ઓટ્સને ચડવા દેવાના છે, લીડ કવર કરવાનું છે. પરંતુ એવું નથી કે લીડ કવર કર્યા પછી આપણે 4 મિનિટે જોઈશું નહીં, દર 1 મિનિટ થાય એટલે હલાવીશું. અહીંયા આપણે 1 મિનિટ થઈ લીડ કવર કર્યું, વચ્ચે મેં 3 વખત હલાવી લીધું છે. હવે ટોટલ 4 મિનિટનો ટાઈમ થઈ ગયો છે. અને હવે જોઈએ તો વાવ, સરસ મજાની મીડિયમ આંચે આપણી હેલ્ધી ઓટ્સ ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. આ ઓટ્સની ખીચડી તમે આરામથી ભરપૂર પ્રમાણમાં ખાઈ શકો છો. અહીંયા કેલરી શૂન્ય છે. સાથે સાથે બેટર છે કે સવારે નાસ્તામાં જ તમે ડેઈલી આ ઓટ્સની ખીચડી ખાઓ અને રાત્રે સૂતા પહેલાં ખાઓ. બપોરના ભોજનની અંદર તમારા રસોડામાં બનતી બધી જ વસ્તુઓ જમો, પરંતુ રાત્રે સૂતા પહેલાં અને સવારે ભૂખ્યા પેટે 1 વાટકી આ ઓટ્સની ખીચડી ખાઓ. વધારે 1 વાટકીથી વધારે ન ખાતા. અને પછી જુઓ તમારું ખરેખર વજન ઘટે છે કે નહીં. નો ડાયટ, નો એક્સરસાઇઝ, નો જીમ, નથી ભૂખ્યા રહેવાનું, નથી યોગા કરવાના, નથી તમારે કોઈ વધારે કેલરી બાળવા માટે કોઈ એવા વેટ લોસ ઉકાળા પીવાના. અહીંયા આપોઆપ તમારું વજન માત્ર ને માત્ર આ ખીચડી ખાઈને ઘટે છે. તો આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે.